હવે આપણે જોયું કે ખાવું અને પીવું, તે જ રીતે વોટર પાણી પણ તમારા શરીરની ઉર્જા વધારવામાં ખૂબ જ ફાયદો કરે છે. જો બને તો પાણી બીજા કોઈના હાથનું પીવા કરતાં જાતે જ ગોળા ગળવાનો આગ્રહ રાખો અને પોતાના માટલાનું પાણી પીવાનો આગ્રહ રાખશો તો તમને ઓનલી ઇન અ 1 વીક તમારા બોડીમાં આશ્ચર્યજનક ફેરફારો તમને થતા અનુભવાશે. પણ ગમે તેના ઘરનું પાણી, ગમે તે ગોળાનું પાણી પીવો ત્યારે તમે એ પાણી પીવાની સાથે એની ઉર્જા પણ કન્ઝ્યુમ કરો છો અને એ જ પ્રમાણેના તમારા વિચારો બને છે. આ બહુ સૂક્ષ્મતર છે જે અત્યાર સુધી તમે નોટિસ નહીં કર્યું હોય, પણ જસ્ટ એક્સપિરિયન્સ કરી તમારા એક્સપિરિયન્સ તમે ખુદ જ ફેસ કરો અને પછી અમારી સાથે તમારા અનુભવો શેર કરજો. તે જ રીતે જ્યારે પણ ગોળા ગળો કે પાણી ગળો તો પ્રયત્ન કરો કે તમે જે પણ ભગવાનને માનતા હોય તેનું પ્રસાદીનું જળ તે ગોળામાં નાખો કે જેનાથી સમગ્ર પાણી ઉર્જાવંત થઈ જશે. તે જ રીતે બને ત્યાં સુધી પાણીને ઉકાળી ઠારી હલકું કરીને પીવાનો પ્રયત્ન કરો કે જે પણ તમારા શરીરમાં સાત્વિક ઉર્જા બનાવશે. આ જ રીતે અત્યારે સોલર વોટર કે સૂર્ય ચાર્જ વોટર, મેગ્નેટિક વોટર જેવા ઘણા બધા વોટર અત્યારે માર્કેટમાં અવેલેબલ છે. કાચની પારદર્શક બોટલની અંદર તમે પાણી ભરી અને જો મૂકી દેવામાં આવે અને સવારથી સાંજ સુધી સૂર્યપ્રકાશમાં ચાર્જ કરવામાં આવે અને જો એ પાણી પીવામાં આવે તો શરીરની અંદરથી ઘણા બધા રોગો નાબૂદ થઈ જાય છે અને ઓટોમેટિકલી તમારા શરીરમાં સાત્વિક ઉર્જાનો વધારો થાય છે. તે જ રીતે મેગ્નેટિક વોટર પણ આવે છે કે જે તમારા શરીરની નેગેટિવિટી દૂર કરી અને તમને પોઝિટિવ કરે છે. તો આવી રીતે ઘણા બધા ઓપ્શન્સ અવેલેબલ છે, પણ સોલર ચાર્જ વોટર સૌથી બેસ્ટ છે કારણ કે એમાં આપણે એક પણ રૂપિયો ખર્ચો કરવાનો નથી અને એની સાથે આપણે શરીરની સાત્વિક ઉર્જા વધારી શકીએ છીએ. તો આના માટે 3 જ વસ્તુ, ના બને આખો દિવસ તો કંઈ વાંધો નહીં, પણ એક બોટલ સૂર્યપ્રકાશમાં મૂકી અને આખા દિવસમાં ઘરના બધા સભ્યોએ 1 ગ્લાસ તો સોલર ચાર્જ વોટર પીવાનો આગ્રહ રાખો. બીજું કે બને ત્યાં સુધી પોતાના ઘરનું જ પાણી પીવાનો આગ્રહ રાખો. ત્રીજું, ભગવાનને ધરાવી અને એ પાણી તમારા માટલામાં, ગોળામાં અથવા તમે જે પણ પાણી પીતા હોય એમાં મિક્સ કરો જેથી પરમાત્માની પોઝિટિવ એનર્જી પાણીમાં ભળશે અને જેનાથી તમારા શરીરમાં કોઈપણ જાતની મહેનત વગર સાત્વિક ઉર્જા જનરેટ થશે. ચોથું, બને તેટલું પાણી ઉકાળેલું અને લાઇટ કરેલું પીવાનું રાખો. તમે આ સામાન્ય નુસ્ખાનો એક્સપિરિયન્સ કરી જુઓ, એક વખત પ્રયત્ન કરી જુઓ, તમને ઓનલી ઇન અ 1 વીક ડ્રામેટિક ચેન્જ દેખાશે. અમે આ બધા જ અનુભવો અમારા પેશન્ટો સાથે શેર કરીએ છીએ. પંચકર્મમાં આવનાર પેશન્ટોને આ બધી જ વસ્તુ કરાવડાવીએ છીએ અને અમને પણ માન્યમાં નથી આવતું એવા આશ્ચર્યજનક ફેરફારો અમારા પેશન્ટોમાં અમને જોવા મળે છે. પણ છતાંય તમે ખુદ એક્સપિરિયન્સ કર્યા પછી એને એક્સેપ્ટ કરજો. સેલ્ફ એક્સપિરિયન્સને કોઈ એવિડન્સની જરૂર હોતી નથી, તો તમે તમારો એક્સપિરિયન્સ અમારી સાથે શેર કરજો.